ઈ કરો બરોબર, કાંઈ વાંધો નહીં, ભલે કરો, વાંધો નહીં. ઈ નો કરે તો એને ભોગવવું પડે. હા. તો અમારા દલિત અમને આયરું ને મા બેન હમણાં ક્યારું કાઢે તો એના માટે કઈ સિટી લાગુ પડે? પોલીસ સ્ટેશનમાં જાઓ ને, ફરિયાદ ત્યાં લાગુ પડી જાય. ભલે તમને કોઈ હમણાં કોઈ ગાળું દેતું હશે, તમે બાબા સાહેબ વિરુદ્ધ ને બોલતા હશો, બુદ્ધ ભગવાન વિરુદ્ધ, ભારત દેશના સંવિધાન વિરુદ્ધ બોલતા હોય, સરકાર વિરુદ્ધ બોલો, ગુજરાત સરકાર પોલીસ ને ગાળું આપો. એમ નથી કેતો અમે તો બાબા એમ નહીં, હું કાં બોલતો નથી ગાળું, હું બોલું છું કોઈને? એમ નથી. તો જે બોલતા હોય એને ફોન કરો અને એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો. હાલો. રાજકોટમાં રહ્યો? હે, રાજકોટમાં છો ને તમે? હા, રાજકોટમાં છું. શું બોલો? કોઈ એવો આયનો દીકરા હારે તમે સંબંધ નથી? બધા સંબંધ છે. તો આયનો દીકરો વણકર જ્ઞાતિને ગાયરું ન બોલે. અરે અમે બધાનું ક્યાં કહીએ છીએ કાકા, મેં બધાનું કીધું. એમ નહીં, આપણે મામા ફૂઈના સંબંધ છે. મારી મામા ફૂઈના સંબંધની પછી વાત છે. હું તમને શું કઉ છું કે અત્યારે મારે જે રાજકોટમાં જે સંબંધ છે, મને કોઈ કઈ કહેતું નથી. જે બોલે છે એની વિરુદ્ધ હું ફરિયાદ કરું છું. બરાબર, સાંભળો, હું કોઈને ગાળ દેતો નથી સામે. પણ નાગદા નાયર ને તમે જે નાગદા નાયર ની વાત કરું, બીજાની તો મને ખબર નથી. બરોબર, અરે મારી વાત સાંભળો ને ભાઈ. નાગદા નાયર ભાઈ જે ગાળું દેતો હોય કે આવી રીતે કરતો, એને ગામના સરપંચ ને કીધું, ગામના સરપંચે આહિર છે એ કે ભાઈ કોઈનું માનતો નથી, મગજ ચટકેલો છે, આ છે. બરોબર, એને ગામના લોકો એવું કહે છે, મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે, સાંભળો. અને બીજું, જે વ્યક્તિ, અરે પણ ભાઈ, જે વ્યક્તિ શરૂઆત કોને કરી? બરોબર, આને જ કરી ને, નાગદા નાયરે. અને મારી વાત બીજું સાંભળો, અમારા સમાજમાંથી કોઈ તમને કઈ બોલતું હોય, બરોબર, તો સીધી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો. અમે એમાં ના નહીં પાડી. અમારામાં આયુર્માં તાણી કાઢના પેટના તમારા વણકર જ્ઞાતિમાં દલિતમાં સાંભળો તમને ટેકો દે છે. તમારા બધા ધંધામાં પડ્યા છે ભાઈ, અત્યારે અમારે ધંધામાં છે. અમારા બરોબર, અમારી તો હું છે વર્ષોથી વીત્યું છે એટલે ઓમ આવે છે. બાકી તમારા હારા છે, પણ ધંધામાં, કામ ધંધામાં હોય, બીજી બધી બાબતો હોય, એનામાં રસ ન હોય. તો એમ નથી, મારો બનેવી રહ્યો ને બરભાત મુસળ બાજરી, એ મારો બનેવી થાય. લસણ લાતા લોકડીઓ મારો મામો થાય. હું નથી ઓળખતો કોઈ. બરોબર, તે પછી આપણે હરિભાઈ ગોપાલદાર. કયા ગામના? હરિવાલા. હરિવાલા, એને ઓળખું. હા, ઈ મારો માવ કાકો થાય. ઈ તો વ્યવસ્થિત માણસો છે. હરિવાલા છોકરો શૈલેષ નહીં ને? રાજકોટ એરિયામાં આંબેડકર નગરમાં અમારા એરિયાના, હું પેલા જ્યાં રહેતો ત્યાંના ઈ કોર્પોરેટર છે, પણ ઈ તો વ્યવસ્થિત માણસો છે. આંબેડકર નગરમાં રહેતો, મકવાડા માનવાળા મારા ભાઈબંધ. બરોબર. હા, બરોબર. પણ અમારા આપણે એટલું પણ આમાં ભાઈ ગામ હોય ત્યાં 5 એવા હોય, પણ તમારે ગાળું દેતા હોય, અમારે ગાળું દેતા હોય, આખા સમાજને ગાળું ન દેવાની હોય. અમારો વ્યક્તિ હશે ને, સાંભળો, એ કદાચ ઈ કોકે ઓલાને સામે બોલ્યો હશે તો, બાકી અમારો પહેલા કોઈની શરૂઆત કોઈ પણ સમાજને, કોઈ પણ ને ગાળું દેવાની નહીં કરે. સર, હું તમને લખી લેજો, શરૂઆત કોકે કરી હશે સામે. બરાબર, અને જે દેવી દેવતાનું છે ને ભાઈ, તો એમાં તમે જયારે મનુસ્મૃતિ વાંચશો કે થોડાક પુરાણો બધું વાંચશો ને એટલે તમને ખ્યાલ આવશે. બાકી એમાં હું વણ વ્યવસ્થા ગામની બહાર રાખ્યા, કોઈ અધિકાર ન મળ્યા, 3000 વર્ષ સુધી જે અત્યાચાર થયા SC ST OBC, તમે OBC માં જાઓ છો. સાંભળો, જયંત પંડ્યાને કીધું કે તારા 500 માણસ ભેગા કર, હું 2-5 વીસી પકડીને આવું અને તને કહી દઉં, તું ઠેકડા માર અને મંત્ર થી ઉતરી જાય તો તું માન કે ન માન કે વંદરભાઈ તમને પૈકે લાગુ, તો તું કેમ કહે કે આ દુનિયામાં એવી શક્તિ નથી? એલા ભાઈ, એનો વિષય છે, હું એમાં પડતો નથી. શક્તિ છે કે નથી ને તો આ દેશ ગુલામ બને કોઈથી? ભારત દેશ કેટલા મુગલોએ 600 વર્ષ રાજ કર્યું, બરાબર, અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું, કોઈ શક્તિ કાં એવી નહીં આટી. એટલે એ વિષય નથી, એમાં કોઈ પડવાનું નહીં. એ આખી વિવાદ વાળો વિષય છે. શું છે એમાં છે કે જો સાબિતે ન કરી શકી અને નો સાબિતે કરી શકી એટલે એમાં કઈક પડવાનું જ નહીં. આપણે જો તમારો વિષય છે ભાઈ, ભારત દેશ આઝાદ છે, ભારત દેશ સ્વતંત્ર ભારત છે, બરાબર, બધાને અધિકાર આપે. તમારે જે પૂછવું હોય તમને અધિકાર આપે, મને પૂછવું હોય મને અધિકાર આપે. કોઈનો કઈ વિરોધ જ ન કરે. તમને સારું લાગે તમે કરો, મને સારું લાગે હું કરું. તમે સિટીમાં રહ્યો ને? હા. તમને વિસી નહીં કર્યો કોઈ દી? એલા ભાઈ, એમાં નથી પડવું ભાઈ, તમને હજી હું કહું છું. બરોબર. અને અમારા આયર જ્ઞાતિમાં સમજી લેજો, આ નાગદાન એને હલકતના પેટનો કહેવાય. નકર એને મારી વાત સાંભળો, દલિત આપણી વાય મરી મટે એમ હોય એને વિશે બોલાય. હા, તમે સમજો. બરોબર. આ સમાજ એક એવો છે જેને વર્ષોથી દલિત, આદિવાસી, પછી OBC માં તમે હું થોડો સુધારો આવી ગયો, ધંધામાં ચડી ગયા, એ બધા ગામની બહાર જ હતા બધા.
ભાઈ ઈ સૂત્રો જેટલા સૂત્રો છે ને બધા ગામની બારે હતા, બધા મહેનત મજૂરી ખેતીવાડી પશુપાલન બરોબર એ બધું જે કઈ આવે બધું કરતા હતા, નાના મોટા ધંધા લુહાર ને આ બરોબર મિસ્ત્રી જે કઈ બધું ગણો કુંભાર એ બધા મહેનત મજૂરી કરીને આગળ આવ્યા છે. પણ હવે સમય સુધરતો જાય છે, બધામાં સુધારો આવતો જાય છે, કાયદા આવી ગયા, સંવિધાન આવી ગયું, તો હવે અચાનક સિસ્ટમ પ્રમાણે હલાય. હવે કોઈ રાજાશાહી કે ગુંડારાજ આ ઓલું પેલું બધું પેલા ગમે ને ગમે મારી નાખતા, ગમે લૂંટી લેતા ને એવું નથી. હવે સિસ્ટમ થી હાલવાનો. તમને કોઈનાથી વાંધો છે તો પ્રેમથી સમજો, નો સમજો ફરિયાદ દાખલ કરો. સર હું નવલનગર 9 માં રહેતો. દિલખુશ ચોકમાં વલુડી ઇલેક્ટ્રોનિક મારી દુકાન હતી અને દોશી હોસ્પિટલ રહીને હાજી અહીંયા સદગુરુ ઓટો ગેરેજ હતું બરોબર. અને વિનુભાઈ મારો ભાઈબંધ આપણો દલિત હો, અને એનો ભાઈ હરેશ રહ્યો ને મારી દુકાનમાં શીખવા આવ્યો હતો. અમે બે ભેગા ખાતા બરોબર. હું અહીંયા કદાચ ગુરુપુરા ચોકમાં આવું, દોશી હોસ્પિટલ આવું ને તો મારે ભેગા 50 દલિત હાલે કે વંદરભાઈ તમને તકલીફ શું છે? અમારે રાજકોટમાં લગભગ કોઈ વિષો બનતો જ નથી. આહિર હોય, દરબાર હોય, પટેલ હોય, બીજા સમાજના લોકો હોય, એ બધા હળી મળીને ક્યાં કેવો છે કે ભાડે જો આહિર ને દરબાર ને દેવી પૂજક ને ભરવાડ ને રબારી ને મુસ્લિમ ને કોઈને ભાડે મકાન દેતા નથી. બીજા સમાજના જે હિન્દુ જ છે, હાલો હિન્દુ નથી એમ કે તમે માથા ભારે કોમ છો બધા એમ કે દરબાર ને મૂકી દો, મુસલમાન ને મૂકી દો. આપણે આહિર અને દલિત ને સંબંધ કેવા વખત ના છે. અને આમાં હું હોય બે જો યુટ્યુબ ઉપર નાગદાન ને પૈસા કમાવા છે, ઓલા ભાઈ ને પૈસા કમાવા છે. તમે એટલા પૈસા આવતા નથી, ભલે વાતું કરતા હોય એમ કઈ યુટ્યુબ વાળા નવરા નથી બેઠા. સાંભળો, એ તો હજારો લાખોમાં જેને વ્યૂ આવતા હોય ને ભાઈ એને આવે. હવે તમે કઈ નો આવે મવાળે. સાંભળો, વંડરભાઈ ફોન કર્યો. વંડરભાઈ કોડી છે કાલાના પોલીસ ચોકીમાં, મારું નામેરી બરાબર. સર આમાં શું કરે ખબર કે ભાઈ તમે સમાધાન કરી અને હળી મળીને દિયો, આ લાંબુ ન કરાય. ઓલા નાગદાન ને ટાઈમ કહેવાય કે તારે ફિટ ન થાવ ને ભાઈ, શાંતિથી રોટલો ખા તારી ઘરે બરોબર. તારી ઘરે લોટ ખવાય નથી ને આવા યુટ્યુબ ઉપર ચડાવીને તું 2 કોથળી પી અને આ ડીંગલ કરસ, આ સારું લાગે? ભણના દીકરા આહિર ગિનાતી ને તું લજવા. તમે સમજો, તમે હવે સમજ્યા. પણ આવી મોટી આહિર વિરાસત છે બરોબર. આવા બધા કૃષ્ણ ભગવાન થઈ ગયા આવડા બરોબર. આ માણસ હાલે આવતા હોય તો કેવા લાગે બરોબર. હવે એને તમે બધા આવા હવે બિઝનેસમેન થઈ ગયા, મોટા મોટા કલાકાર થઈ ગયા, આવા 2-4 લોકો જે કઈ છે બરોબર એ બદનામી કરે છે ઉલટાની. તમે ધંધામાં ધ્યાન દો, નોકરીમાં ધ્યાન દો, કલાકાર બનો. કરોડપતિ છે ને લાખોપતિ છે. અને જો કોઈની હારે ડિબેટ કરાય, આપણે કેમ અત્યારે વાત કરી છે, સારી વાતો કરી છે, ગાળો થઈ છે, વાતો કરવા માંગતો નથી, વાતો આખા ગામ હારે કરાય એમને. વાજણી માર્યું કરોડપતિ, ખંડેરીમાં મારા ફૂઈ છે. વાજણી બધા કરોડપતિ છે. આ મુંજકામાં છે, હરિપરમાં છે, દેપરિયા ગામમાં છે. આયરુ ને દરબારુ એ છેટા રાખ્યા હતા કે રજવાડા હતા ને કે ભાઈ આયરુ ને છેટા રાખો 15-20 કિલોમીટર. કાલ સવારે માથા દેવા આવશે. આગળથી પેલા રજવાડું હતા, માથા કોણ દીધા આયરુ એ. સાચી વાત છે બરોબર. અત્યારે આયરુ નો જમાનો આવ્યો. આટાણે આયરુ આગળ 50 વીઘા જમીન, મારા પૂરી આગળ 150 વીઘા જમીન, 1 વીઘાના 5 કરોડ રૂપિયામાં હે. કેટલી? હવે એને પહોંચે બરોબર. પીપરિયામાં એટલા આયર, ખંડેરીમાં એટલા આયર, સાંભળી લેજો બરોબર. બરોબર. હંધા આયરુ પૈસા કરોડપતિ લાખોપતિ છે. આલિયાબાળા આયરુ, હાપા, સાંભળી લેજો. દળિયા, મોખાણા, ગુલામનગર, વિવાપર, આયરુ કરોડપતિ છે. પણ મારું એમ કેવું થાય, એક જણો એવો નીકળે તો એને તમારે ફોન કરી અને આમાં હું આપણો ભાઈ હોય ને, ભલે આપણો દલિત હોય, એને કે સમજાવાય કે ભાઈ એના 2 લિસ્ટમાં નામ નાખ દે. સમજાવેલા છે મને ભાઈ. એને એક વાત થઈ હતી, પછી એક ઓલા ફરિયાદ કરી નાખી હતી, ચીચડો થયો અને પછી એને સમજાવ્યા. હું ગામમાં મેં ફોન કર્યા બરોબર. જે ગામમાં રહી છે ને દલિતો આહીરો બધા ઘર જેવા સંબંધ છે. સાંભળો, હવે મનસુખભાઈ એક જ એવો છે. સાંભળો, મનસુખભાઈ રાઠોડને પૂછો વંદરભાઈ આહિર કોણ, પછી વસંત ચાવડાને પૂછો વંદરભાઈ આહિર કોણ, અને કાલોલમાં સંત રૂપા મનોજભાઈ પરમાર ઓળખું છું. એ મારો ખાસ મિત્ર. એને એમ કહું ને કઈ માથું દઈ દે એટલે દઈ દઈએ બરોબર. એટલે મારું એમ કહેવાનું, તમે કાલાવડ ના છો? ક્યાં ના છો? હું કાલાવડ તાલુકાનો બાંગા ગામ. ઓકે બરોબર. અમારે અહીંયા 8-10 કોયડા વણકર ના હે. પૈસાપુરમાં વણકર હે, ભરસાણ બેરેજામાં હે. અમારે મામા ભૂઈ ના સંબંધ.
ખરા પ્રદેશ છે. અમારે પ્રસંગ હોય ને એટલે એના ઘર આગમતે હોય. બરોબર. અમારે મામેરા લઈને આવે. શું આવે? હાજી. હા, મારા બાપનું નામ ગગુ વાલા. બરોબર, નામ ચીન માણા. એટલે મારું એમ કહેવું સર કે આવા હોય ને ફતુરિયા તો શું છે ખબર? કાલ સવારે આપણે યુટ્યુબ ઉપર આપણે 5 પૈસા કમાવો હતું આહિર ને વણકર જ્ઞાતિમાં વેરજેર ઉભા થાય. પછી કહેજો તમે ભણે ગણે હોશિયાર છો. હું તો 10-11 ભણેલો બહુ નથી, પણ રાજકારણમાં મોટો માણસ. રાજકારણમાં મોટો માણસ. તમે ક્યાં કોન્ટેક્ટ કરાવો? કઈ નો આપણે કઈ કોન્ટેક્ટ નો અત્યારે કામ નથી. તમે ખાલી નાગદાન આહિરને સમજાવો ને તો એમાં બધું આવી જાય. હવે ગાંડીના પેટનો છે ભાઈ. પણ તો વસ્તુ જે છે ને ભાઈ મોબાઈલ લઈ લ્યો ભાઈ ની પાસેથી. ભાઈ નાગદાન આહિર નું ન બોલો તમે. ખાલી નાગદાન નું નામ તમે નાગદાન. અરે નાગદાન આહિર નું તો કઉ છું કે નાગદાન આહિર ને સમજાવો. નાગદાન આહિર નો લગાડો, નાગદાન નું તમે ખાલી નાગદાન કે આપણે કઈક બીજું નામ પડી. આ બસ મારું એક જ્ઞાતિમાં લગાડું. પણ હવે એને હવે અટક હોય ને જે લખતા હોય તો પછી ચાલે ને એમ. તો એને પૂછી લો કે તારી અટક લખાય આહિર જ્ઞાતિમાં તું બદનામ કરીમાં. હા, સાચી વાત છે. તમારો દીદી સોલંકી અજમલ રહ્યો ને એને પૂછ્યું કે વલ્લભભાઈ આહિર કોણ? અજમલ રહ્યો એમ નો કહેવાય તમારે. તમે પોતાના નામે ભાઈ લગાડો, ઓલો અજમલ રહ્યો પછી એમ નો કહેવાય. અજમલ દીદી સોલંકી એક હું હે. અજમલ સોલંકી નામ છે ભાઈ નું, અજમલભાઈ સોલંકી. અને એડવોકેટ છે, સિનિયર એડવોકેટ છે. એ મારા ખાસ મિત્ર. હા, એ કે વંદાજી હું આવીશ ને એટલે તારી મુલાકાત કરીશ. ભાઈ તમારે બે ને મિત્રતામાં કોઈ સંબંધ એકબીજા તું કરે બોલાવતા, પણ અમારો તો સિનિયર એડવોકેટ છે અને એની પાસે બધું હોય ચોપડિયું જ્ઞાન હોય શાસ્ત્રોનું બધું નું કાયદાનું. એટલે એ ખોટી રીતે ક્યાંય આવે ને એની પર એક ફરિયાદ નથી. હમણાંથી ભાઈ હું એડવોકેટ ના ધંધામાં ઓલામાન પરિવારમાં વ્યસ્ત હોય એટલે એને હમણાં ઓડિયો બંધ છે. ભૂકા કાઢી નાખે ગમે એને. મને કે કચ્છમાં આવી તારી મહેમાન ગતિ કરું. મેં કીધું સાહેબ હું આવીશ, ટાઈમ આવશે ને હું ગણેશ પરમાર બી આવું છું. હા, એ કે આવજે હાલ. બરોબર. અને હું આવીશ ને તારી મુલાકાત જામનગર જિલ્લામાં. બરોબર. એટલે મારું એમ કેવું થાય ખાલી નાગદાન નું નામ લ્યો, નાગદાન આહિર લગાડો. મારું કેમ થાય એ બરોબર છે તમારો સંદેશ. સાંભળો, આપણે દલિત ને મારી સાંભળો ખોટા વેર જે છે ને આમાં સાચી વાત છે. આમાં અટકું નામ આવે ને આમાં યુટ્યુબ પર વિડીયો થતા હોય ને પણ એમાં હું જેવા આમાં તમે તમારી રીતે હાચા છો પણ એ પોતાનું નામ એવી રીતે લખાવે છે હું નાગદાન આહિર છું, હું આમ છું તેમ છું. ઘડીક હિન્દુ થઈ જાય છે, ઘડીક આહિર થઈ જાય, ઘડીક કઈક બીજું કઈક થઈ જાય. સર તમને ખબર હે કે હું તમને પૂરક કરી દઉં, વિડીયો શૂટિંગ મોકલું કે આપણે દલિત માં દાડો હોય એટલે 50 જણા પીધેલા હોય. કેમાં આપણા દલિત માં કોઈ પણ વ્યક્તિ નો અમારો દાડો હોય ને કઈક હશે તો તમને બોલાવી મને 50 જણા ગણી દેજો તમે ભાઈ. એવું ન હોય ભાઈ, એ તો તમારું ખોટું થાય. ના એવી વાત ન હોય. ક્યાંક એકાદો કોઈક ગામ હોય ત્યાં કે કોઈ જગ્યા હોય કોઈના ઘરે દુઃખ હોય તો અમારે દીવ માણા શું કામ જાય છે? ફરવા જાય 18 વર્ષ જાય છે ત્યાં કઈ દલિત એકલા થોડી જાય છે? મને બતાવો, હું તો બુટલેગર બતાવું તમારા સમાજ ના તો શું કહેવાનું? સમાજ થોડી ખરાબ હોય. મારા ફૂઈનો દીકરો બુટલેગર તો રણજીત ચાવડા. પણ એટલે હું તમને કઉ છું એમ તમને દાડામાં 50 જણા ગણાય તો એ વાત તમારી ખોટી છે. એમાં 2 પી જાય અને એમ કે દરેક માં લગ્ન માં પી જાય, તમારા લગ્ન માં પી જાય, તમારા દાડામાં પી જાય, તમારે સારું કામ હોય તો પી જાય. તો આખા સમાજ ને મારે થોડી એમ કેવાય કે તમારામાં પી જાય. એમ કે દીદી સોલંકી આયરું ને ઝુકાવી દીધા. ના એવું કોઈને ઝુકાવી નથી દેતું ભાઈ. બરોબર, તમારામાં લખણ હોય ને તમે ભૂલમાં આવ્યા હોય, તમે ગુનો હાથમાં લીધો હોય તો કાયદો તમને ઝુકાવે. હું કામ ઝુકાવું ભાઈ? કાયદા હું કોઈને ઝુકાવતો નથી. હું કોઈ સમાજને, કોઈ વ્યક્તિને, કોઈ આગેવાનને, કોઈ સંતો મંતો જે કઈ લોકો હું કોઈને ઝુકાવતો નથી. કઈ તમારામાં જો હું ખોટો હોય બરોબર તો તમે મને ઝુકાવો, તમે ખોટા હોય તો તમે ઝૂકવું પડે તમારે. સાહેબ મારે સાંભળો, જેની માં સવાસર હું ખવડાવી ને અને ઈ જો પાણી ના પેટ નો લો તો આયરાણી ને ધાઈવો નો કે ભાઈ બરાબર શું થાય? જેલમાં જાય કચરો નાખે કે કોને સામે વાળા હાથ તો ભાંગી નાખે. સાંભળો શેર શું પડે? એટલે ભાઈ તમારે વાતો બધાને કરવી છે. તમે આહિર રેજિમેન્ટ છે ને એ એક ચાલુ કરવાની મુવમેન્ટ થઈ હતી, વચ્ચે સંમેલન થયા હતા, એના માટે લડો. એમાં તમે સહયોગ કરશો. આહિર રેજિમેન્ટ કરવાની છે ને ચાલુ. એવી ખોટી આ ઉશ્કેરે જેને હું કામ વાતો કરો ભાઈ? નહીં કૂતરો અડવાઈને આપણે ફંગ્યા તો એલા ભાઈ હાલે જતો ઘેર બેઠો હોય તો હુમલા આવી જાય. ઉસીડીમાં ચડતો હેઠો ઉતરી પડી જાય, બાથરૂમ અંગતા અંગતા મરી જાય તો શું કરવાનું? આ દુનિયામાં કોઈનું કઈ નક્કી ન હોય, ગમે ત્યારે કોઈક થાય. જે જન્મ્યા છે ને ભાઈ, ભગવાન કૃષ્ણ જન્મ્યા હતા તો એને ઓલા તીર મારી નહીં વ્યા ગયા.
પણ ઈ તો એમાં ચીજ મારી બાલ ખાતીર એટલે જે જન્મ્યા છે ભગવાન રામ જન્મ્યા થઈ ગયા, જે મનુષ્ય અવતાર લીધો, સાંભળો, ભગવાન હોય મનુષ્ય હોય, જેને મનુષ્ય અવતાર લીધો ને એને પાછું જવું પડે. કોઈ અમર હોય તો એકાદ નામ આપો. નહીં, આ ધીરો ઉંમરે મરી ગયો, એની રાખનું કઈ આવ્યું? કોઈનું એકેનું ન આવે. ગરીબ માણસ રાખ એટલી જ થાય, અમીર હોય તો એટલી જ થાય, કે હોનાની નો નીકળે એમાંથી. બસ તો મરવા જીવવાનું તો કુદરતના હાથમાં હે. પણ તમે જો ભાઈ ખાનદાન કુટુંબ રીતે જો, કોઈ દાતારી તરીકે જુઓ, અને સુરવીર એટલે કોઈના પગ ભાંગવાની વાત નથી. સુરવીર એટલે કોઈકનું રક્ષણ કરવાની વાત છે. પણ બરોબર, ગામના લોકોને કોઈ ગામ ઉપર કોઈ આવતું હોય આફત, તો રક્ષણ કરવાની. ગામની બેન દીકરીઓ હારે કોઈ એવો છેડતી કરતું હોય, બલાત્કાર કરતો હોય, ન્યાય રક્ષણ બેન દીકરીની કરવાની છે. એને સુરવીર કહેવાય. કોકને વગર વાકે જાઓ એને પગ ભાંગીને સુરવીર નો કહેવાય, ગુંડો કહેવાય. સામાજિક તત્વ ગુંડો તો કેને કહેવાય? કોઈની જમીન પચાવી લે, કોઈના મકાન પચાવી લે, કોઈની બેન દીકરી પર હાથ લાગી ગુંડો કહેવાય. હા, બરાબર. આ કોકને ખોટી રીતે મારે ગુંડો જ કહેવાય ને ભાઈ. હા, ઈ તો ઈ હરામ મહિના પેટનો કહે, તેને ઘર રખો કહેવાય. હા, એવા કઈ ને શું કહેવાય? આ રાજકોટમાં છે ભાઈ, બધી પ્રકારના લોકો છે. બરોબર, બધા પોતાના ધંધામાં પડે. અત્યારે સમય શું છે, પૈસા કમાવાનો છે. તમારી એસસી ઓબીસી સમાજને સાંભળો, સાંભળો મારી વાત. આહિર સમાજે ઓબીસી સમાજની આગેવાની લેવી જોઈએ. કોળી સમાજના, બીજા સમાજના લોકો છે એ બધાને ભેગા રાખી, બરોબર, અને ઓબીસી સમાજને 52% વસ્તી છે, એને 27% અનામત મળે છે. 52% પૂરી અનામત લ્યો તો બધાને વધારે નોકરી મળે, બધા વધારે અનામતના શિક્ષણમાં લાભ મળે. બરોબર, બીજા જે કઈ સરકારી લાભ મળતા હોય તો મળે, તો વધી વિકાસ થાય. સર મારા ઈ કરવાનું કાકા, આ બધું નથી કરવાનું. સાંભળો, મારા હારા નવલનગરમાં માટાવદર હળવદ તાલુકો, એને એક ગામના 60 ખોડા છે. નવલનગર 9 માં શ્રીનાથજી નવલનગર. બરોબર, હું અહીંયા રહી ગયો અને હળી મળીને ગયો, અને કોઈને સાથ સપોર્ટ ન આપો. પૈસા મારા જો રાજકોટમાં ગમે સમાજના પૂછો ને, કદાચ એને મારે ક્યાંય નાની મોટી કોઈ ફરિયાદ બાબતે કે બીજે ક્યાંય તકરાર થઈ હોય, લગભગ કોઈ મારો વિરોધ બીજો સમાજનો નહીં કરે રાજકોટમાં. એકાદ બે ને છોડીને કદાચ મેં એની પર કોઈ ફરિયાદ દાખલ કરાવી હોય, કે કોઈ પોલીસ વાળો હોય તો ગચકાયો હોય, અધિકારી હોય તો ગચકાયો હોય, અમજાણો કોઈ ગરીબ માણસોના કામ ન કરતા હોય, બીજું ક્યાંક બરોબર કોઈના પૈસા ખાઈ ગયા હોય કોકને, તો એને ફોન કરી કીધું કે પૈસા દે દે, કે રેકોર્ડિંગ વાયરલ કરી હોય, તો એને મારાથી ક્યાંક દુઃખ હોય. બાકી કોઈ લગભગ રાજકોટમાં મારો વિરોધ ન કરે. સર હું એટલું કહું, હું કોઈને નડતો નથી, મને કામ કોઈ નડે. સાંભળો, હું એટલું કહું, હાલો, હા બોલો. કે જે ડાકુ હતા એના બંગલા તમે જોયા ક્યાંય? નહીં. રાંડુ હતા એના બંગલા તમે જોયા તો કે નહીં? કારણ કે હરામનું ખાતા હોય ને એનો વાહે પરિવાર ફેલ હોય. આપણે હું તમને કોણ છે, કોણ હું છે, હું નથી, બરોબર. આપણે એમાં તમે જે બહેનોનું કંઈક વાત કરી, બરોબર, વ્યવસાય કરતા હોય તો ન્યાયની પાસે જતા હોય તો એને શું ગણવા, હારા ગણવા? ઈ મારી વાત આપો. હા, એ બધા એવા જ હોય. પણ આપણે કોઈના નાતી જાતિ વગર, આપણે વગર વાકે કોઈને કઈ ટિપ્પણી ન કરાય. ઠીક છે, ઐતિહાસિક બનાવો છે, શાસ્ત્રમાં લખ્યું છે, એ બોલો, ડિબેટ કરો, એની પર ચર્ચા કરો, સમજાણું? હા, બાકી કોઈ હાલો, હું ડોક્ટર આવીને તમને મળીશ, અને હું કહું નાગદાન આવીને ખાલી નાગદાન લખો, બરોબર. અને બીજા નંબરમાં આપણે જે કારણમાં જે ફરિયાદ કરી ને, પણ એમાં તો તમારે છાપા વાળાને કેવું પડે, દલિત ઉપર અત્યાચાર થાય તો દલિત લખે, બરોબર. હા, ઓલા અહીંયા ઓલો હમણાં કઈ ઓલો ભાઈ ના કોકનો મને ફોન આવ્યો હતો, જુનાગઢ કેશોદ બાજુ, ખબર ને, માંગરોળ બાજુનો, એ કે દલિત છોકરો હતો, પોરબંદર સાઈડ ની ક્યાંક આહિર સમાજની છોકરી હતી, પ્રેમ લગ્ન થયા ને પોલીસ આવીને તેડી ગયા. મને ફોન આવ્યો સવારે, મને કે આવું છે. એટલે મેરુભાઈ મને હું ફોન કરે, તમને જો કાયદેસર કર્યા હોય તો પોલીસ સ્ટેશન ફરિયાદ કરો, કા ભૂલી જવા સારું કહેવાય. તો દીકરી લઈ ગયા કોક મારે, કાકા મેં કીધું. મેં કીધું તમારે પ્રેમ હોય, નોકરી બોકરી ધંધો કરી માંગુ નાખો, સ્વીકારે તો ઠીક છે. હવે ભાગી જાવ તો કોક મારે નહીં ભાઈ. આપણે દીકરી કોક લઈ જાય તો આપણે ખુરાતન ન ચડે. નાનેથી લઈને મોટી કરી હોય અને આપણે સપના જોયા હોય કે પરણાવશું, સારા ઘરમાં દેશું, કરિયાવર દેશું. હોય મનસુખભાઈ રાઠોડ નો યુટ્યુબ વિડીયો સાંભળી લો, મારા કાકાના દીકરો રણજીત આહિર, બરાબર, સાંભળી લેજો. અને એ દીકરી રહીને આપણે ભાવનગર ની છે, દલિત, બરોબર, અને એનું નામ છે રાધા, બરોબર. અને એ છોકરીને એવી મારા ભાઈ હાંચી હતી, તેમ માનો ન માનો સર, મારા 2 દીકરા ખોટું બોલું, ભગવાન મને પોતે. અરે અમારી દીકરી તો પટેલ દરબાર હાચવે, બધા બ્રાહ્મણે હાચવે છે, એનો વાંધો નથી. પણ અમારી દીકરી આહિર ની, દરબાર ની, પટેલ ની, બ્રાહ્મણ ની દીકરી અમારે આવે તો મારવા આવે છે, એનું શું કરવાનું? અમારે નોકરીયાત ને બધા પ્રકારના લોકો છે, બિઝનેસમેન લોકો કરોડપતિ થઈ ગયા, બરોબર. તો એમાં ત્યારે હુરાતન ચડીને કેમ મારવા આવે છે એમ કહું છું. ઈ તો સાહેબ, ઈ તો જો ભાઈ કોઈ કેતું હોય કે સાંભળો, લંકાની ગાડીને ભોગાનો વર, બરોબર. તમે અમારી દીકરી લઈ શકો તો દઈ હું કામ ન શકો?
દઈ શકે ને. હવે એમ નથી કેતા જો દારૂડિયા નાવાન ઓલા હોય તો એ નહીં, પણ કોઈક સારો નોકરિયાત હોય, ખાનદાન કુટુંબ હોય, વ્યવસ્થિત હોય, બિઝનેસ કરતો હોય, બરોબર, અને એ જો આમાં પછી મેં જેટલાના નામ દીધા, બરોબર, એ પાછા કોઈ ભાગતા ન હોય. ભાઈ એમ નથી, ગમે એ હોય જેના જેના ભાગ્ય લખ્યા હોય ને. બાઇકમાં કાંઈ લખ્યું હોય તો મારવા શું કામ જાય છે? તો હાલો હાલો, બાઇકમાં લખ્યું હોય મારવાનું, ભાગમાં લખ્યું હશે ને, છોકરો લઈને ભાગી ગયા તો ભાગમાં ન લખ્યું હોય મારવા શું કામ જાય છે? તો પણ એને કહેવાય ને કે આ તારી દીકરી મારી સાંભળ, મારે નથી જોતી, એમ કહે છે કે હું મરી જાઉં તો મારે શું કરવું? એવું ન હોય. વસ્તુ જો પ્રેમ કૃષ્ણ ભગવાને શું કર્યું? રૂકમણીનું હરણ કર્યું. શરૂઆત કોને કરી પેલા? કૃષ્ણ ભગવાને રૂકમણી હરણ કર્યું, બરોબર, એને હરણ કરીને લાવ્યા, લગ્ન કર્યા, અને મેં એનો વિડીયો જોયો હતો આ યુટ્યુબમાં. મહાભારતનો કટકો ફરે છે, બરોબર, કે ભાઈ જો છોકરી છોકરાનો મરજી હોય, બરોબર, બે ની મરજી હોય, અને એને કે હરણ કરીને એટલે કે લઈને ભાગે તેને હરણ નો કહેવાય, વરણ કહેવાય કે, અને ક્ષત્રિય ધર્મ કહેવાય કે, એ ક્ષત્રિય ધર્મ કહેવાય. એવું કૃષ્ણ ભગવાનનો મહાભારતનો એક વિડીયો ફરે છે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં. હું નથી કેતો, મેં રાવણ વાંચી ને, એમાં રાવણ વિધાતાને પૂછ્યું કે મારી દીકરા કેવા લખ્યા, કે રેવા દે ને ભાઈ, કે ના બોલે, તારી દીકરી ભંગી હરિયા ને એના દીકરા રે ભણશે. ભંગિયા નો કહેવાય, વાલ્મીકી હવે સુધરી ગયું. સાંભળો, વાલ્મીકી ના દીકરા રે ભણશે, બરાબર, અને એને ઢંઢેરો પીટાવ્યો. કોઈ પણ છોકરું જન્મ ને એને માર નાખો. પણ ત્યારે એવું કઈ હતું જ નહીં કાકા, તમે અત્યારે બોલો છો ત્યારે એ બધા આર્ય અનાર્ય ને દેવો ને એ બધા રાક્ષસો હતા. એ તો રાક્ષસ હતો. સાંભળો, એ ક્યાં કોઈ બોલો બીજા, એ રાક્ષસ હતો, હિન્દુમાં નતો, એકેમાં નતો. એ બ્રાહ્મણ હતો. ના ના, બ્રાહ્મણ કઈ નતો. એની માં રાક્ષસ હતી. એ બધી રાક્ષસ જ કહેવાય. એ બધા બરાબર, એ રાક્ષસ નો પ્રવૃત્તિ બધું કરતો એટલે રાક્ષસ નો કહેવાય. શું કહેવાય? તો એ એમ કઈ ગયું એ રાક્ષસ કે પોતાને રાક્ષસ નું જે કઈ વાર્તા પ્રમાણે આપણે કઈ જોયું નથી, કે જે રામાયણ ની વાર્તા પ્રમાણે આપણે ટીવી માં જોઈ, તો એ પ્રકાર રાક્ષસ ને બધા હતા. તો એની પાસે બ્રાહ્મણ હોય તો બધા હારા બ્રાહ્મણ ને સંતો ને બધા મુનિઓ એની પાસે ન હોય? એમ નથી, રાક્ષસ નથી, એનો બાપ બ્રાહ્મણ હતો, બરાબર. અને પછી લંકા ની લાડીને ઘોઘાનો વસ, પછી એને બોલાવી વિધાતાને કે તે કીધી હતી ને ત્યાં તો પિક્ચર ની બધી કહાની છે. તમે લંકા શ્રીલંકા જાઓ ને તો એવા કોઈ અવશેષો કોઈ વસ્તુ કઈ મળતું નથી. પણ હવે આવી મેં તમને કીધું ટેકનિકલ બાબત છે, એમાં આપણે લાંબુ ક્યાંય પડવું નથી. પછી કઈક બીજો નવો વિવાદ ઉભો થાય. એટલે બાકી તો તમે જે વાર્તા કરી ને એવી વાર્તા મેં હનુમાનજી ની સાંભળી હતી કે ભાઈ રામ ભગવાન દુખી હતા કે ભાઈ શું થયું, તો કે આવા લેખ વિધાતા લગે. વિધાતા ક્યાં છે? વિધાતા પકડીને કે આ ગદા બધા મારે છે ને કઈ બંદી બનાવી લે છે કે ભાઈ તે અમારા રામ ભગવાન આવા લેખ લખ્યા. કે ભાઈ હું લેખ લખી શકું, મારા આવા લેખ લખ્યા હોય, તમે આવીને મને ધોકા મારો કે તમે આવીને મને મારશો એવો તમે હું મારા લખી શકું? એટલે આમાં શું છે, એવું કઈ છે નહીં. કોઈના લેખ કઈ લખતા નથી, બરોબર. તો કોરોના કાળ આવે, બરોબર, માણસ એમ નહીં. હાલો હું તમને પુરાવો આપું, કાયદેસર ના કાગળિયા. કોઈ કઈ લેખ લખતું નથી. તમને હજી હું કઉ છું, તમે તમારા કરો. હાલો હું આગળ મને કલેક્ટર બનાવી દઉં. હાલો સાંભળો, હું તમને હું ભણવા જવું નથી, મારે કઈ કરવું નથી. ઘરે બેઠો બેઠો મને કલેક્ટર બનાવો, બરોબર, મને ધારાસભ્ય બનાવો, સાંસદ બનાવો, મુખ્યમંત્રી બનાવો, બિઝનેસમેન બનાવો. એ બધું બનવા માટે મારે મહેનત કરવી પડે, વાંચવું પડે, લખવું પડે, તો બને. ઘરે બેઠા બેઠા થોડી બની જાય. મોદી સાહેબ ચા વેચતો તને વડાપ્રધાન થઈ ગયા. અરે પણ એને મહેનત કરી છે કાકા. એને એની પાછળ RSS છે, એની પાસે ભાજપ છે, બધું આખી ટીમ કામ કરે છે. આપડે બે કોફી પીને હુઈ જાય પછી એમ કહે કે ભાજપ વાળા આપણે જવાબ નથી દેતા, ક્યાં દઈએ? ભાઈ ભાજપ નો વિષય આખો અલગ છે ભાઈ. કારણ કે ભાજપની સરકાર હોય તો કઈ ન થાય. ઓલો ભાઈ ઇન્ટરવ્યુમાં હમણાં હું જોતો હતો દિલ્હીમાં, બરાબર, કે ભાજપની સરકાર છે કઈ ન થાય, બોમ્બ નો ફૂટે. તો દિલ્હીમાં ઓલું ઇન્ટરવ્યુ ચાલુ હતો ને એમાં બોમ્બ ફૂટ્યો ચાલુ ઇન્ટરવ્યુમાં. ભાઈ આમાં વસ્તુ શું છે, સાંભળો, એ ચૂંટણી રાજકારણ છે. એ ચૂંટણી રાજકારણ નથી. રાજકારણ તો કરવાનું છે. આહિર સમાજના લોકો વધુ હું તો કહું મુખ્યમંત્રી બને ને એવું કઈક કામ કરો. અમારે તો જો એમ કયો વિધાતા લખ્યું હશે એમ નહીં, તમારે મહેનત કરવી પડશે. અમારે 90 વીઘા જમીન છે. વીઘા જમીન નું કઈ નો આવે ભાઈ. પટેલ કરતા તો આગળ નથી ને તમે? કોણ પટેલ કરતા તમારી પાસે જમીનો પૈસા નથી ને? કોણ પટેલ અમારે શું આવે? એમ નથી કેતા તમારી પાસે સોનું નશે વધારે, પણ હું કઉ છું એની જે વસ્તી છે એ લોકો વિદેશોમાં જ્યાં હોય ને મુંબઈમાં પહોંચી ગયા છે. રાજકારણમાં કેટલા આગળ, રાજકીય રીતે આગળ આવવાનું છે. આહિર સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને, કોળી સમાજનો મુખ્યમંત્રી બને, પ્રજાપતિ સમાજનો મુખ્યમંત્રી બને,
સમજાણું? બીજા જે કઈ લોકો સમાજના ઓબીસી સમાજના લોકો, દલિત સમાજના, આદિવાસી સમાજનો મુખ્યમંત્રી મળે ને એવી લડાઈ લડવાની. એક વાર દર વખતે પટેલ સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને, બીજા નહીં બનવાનું ભાઈ. એમ નહીં, અમારે કલોળમાં જતું હતું કેમાં, અમે કલોળમાં લીધા. અમારે 20 વર્ષથી સમજી લેજો દલિત નો છે ધારાસભ્ય. જવાહરભાઈ ચાવડાનું શું થયું? ત્યાં જવાહરભાઈ ચાવડા તાકાતવર નેતા છે, બરોબર. હવે એને પછી ભાજપે શું કર્યું? કોંગ્રેસ માંથી ભાજપમાં ગયા. એક વખત એમ કહેતા હું ભાજપ ખરીદી લઈશ, અને પછી ભાજપમાં ગયા, એક નાનું મંત્રી પદ દીધું, પછી હવે ક્યાં છે? એમ નહીં. હા, ને તો એના જેવા નેતા ન થાય. એને સમાજનો સપોર્ટ મળવો જોઈએ અને એને વ્યવસ્થિત આગળ વધારવા જોઈએ. જે ઘણા બધા લોકો છે આહિર સમાજમાં, કોળી સમાજમાં, બરાબર, બીજા સમાજની અંદર, ઓબીસી સમાજમાં ઘણા બધા, ભરવાડ સમાજ છે, રબારી સમાજની અંદર હવે યુવાનો જાગૃત થવા મળ્યા છે. તો આવા જે લોકોને અમુક વસ્તુ શું છે, જે જાતિવાદી લોકો છે ને એ તમને ઓલામાં જ રાખે, આમને તેમને વિધાતા કર્યું, ઢીકણું કર્યું, ફલાણું કર્યું, અને જે વજાતાની અને ભાગ્યની વાત કરવા વાળા, શાસ્ત્રોની વાત કરવા વાળા લોકો છે ને વધુ સંખ્યામાં આઈએસ આઈપીએસ અધિકારી છે. સાંભળો, હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના જજ છે, બધી પાર્ટીના, બરોબર, બધી પાર્ટીઓના અધ્યક્ષ છે, બધી પાર્ટીની અંદર એ લોકો વધારે મુખ્યમંત્રી એ લોકો છે. તમે શું છો, હું છું? સાંભળો, હું યુટ્યુબ ચડાવીશ. આહિર જ્ઞાતિને દલિતને તમારા જેવા 10 જણા થાય કે 25 જણા ભેગા થાય ને નોખા નહીં પડી શકે. હા, એ બરોબર સંદેશ. હું યુટ્યુબ ઉપર ચડાવીશ કે આહિર જ્ઞાતિને આ લોકો નોખા નહીં પડી શકે. એને કહેવાનું તમારી જેની વ્યક્તિગત લડાઈ હોય, બરોબર, એ વ્યક્તિગત તમારી પૂરતી રાખો, એમાં સમાજને કોઈની વચ્ચે ન લ્યો. આહિર જ્ઞાતિ દલિત તો કદાચ મરી જાય ને તો નોખા નહીં પડે. આનું એને ભાઈ આગળ રોટલા શેકવા વાળા છે. તમે યુટ્યુબ ઉપર જોઈ અને વિશ્વાસ ન કરો. હા, બરોબર છે. બરોબર, હું ચડાવી દઈશ યુટ્યુબ ઉપર. કઈ વાંધો નહીં, હું ચડાવી દઈશ. 4-5 જણા. સારું છે, તમારા વિચારો સારા છે, તમે સાથે રાખવાની વાત કરો છો. બહુ ઓછા માણસ આવા છે. આ નાગદાન રોટલા ખાય, સાંભળી લેજો. આ ડીડી સોલંકી રોટલા ખાય, બરોબર. પછી જે બહુ વિકી કરતા, હું ડીડી સોલંકી છે કાકા, મારું નામ ક્યાં લ્યો તમે? એમ નહીં, આહિર રોટલા ખાય. આહિર જ્ઞાતિને આવા યુટ્યુબ ઉપર ચડાવી અને આ લોકો પૈસા બનાવે છે. ક્યાંય કપાવું તમે મારું ક્યાંક નામ લેતા ને, મારું નામ ડીડી સોલંકી છે, બીજા નથી ફોન કરે ને તમે? ના, હું વંડા સાહેબ બોલું, તમે ચડાવી દેજો. હા, તમે કહો છો ડીડી સોલંકી રોટલા ખાય, એમ તો બધે તમે શું ખાવ છો? એમ નહીં, ચોખા ખાવ છો. તમારે આહિર ને દલિત ને નોખા ન પડે ભલા માણસ. પણ મારો વિડીયો જોઉં, નોખા પડે એવા વિડીયો જ ન હોય કાકા મારા. બરોબર, તમે એમ કહો, તમે મળીને દિયો. હું તો વખાણ કરું છું કાકા, મારા વિડીયો જો. મેં આહિર મેં વાત કરી, બીજા અરે આને મેં ભાઈને સમજાવ્યો હતો, પણ એ ભાઈ સમજતો જ નથી કોઈ વાતમાં. એને કહે તું તારા એની માંથી મારી સાંભળો, એને ખાલી નાગદાન લખી નાખો આહિર લખોમાં. એની અટક હું છે, એની અટક લખી નાખશું. હા, અટક તો લખી નાખો ને, વાઘરી, બીજું હું એમાં. ના, એવું ન લખાય ને, એવો શબ્દ બોલતા નહીં. દેવ પૂજક શબ્દ થઈ ગયો. દેવ પૂજક સમાજના તમને ફોન કરે છે, તમે અમારું અપમાન કરો છો. ઓલો રહ્યો ને ઘડિયાળ વાળો, એને મને ફોન કરાવજો. વંડા ને ઓળાય કે ધૂળતો હતો, પછી આવો મેં કીધું ક્યારે પૈસા તમે કીધો. તમે તમારા સમાજમાં કે બીજે કોઈ એવા હોય, બરોબર, એને સમજાવીને કહેવાના કે ભાઈ ખોટો વાદ વિવાદ ન થાય. તમારે બે વ્યક્તિની બાબત હોય ને, ગાળાગાળી કરો તો ઠીક છે, પણ આખી નાતી જાતિ ને બધીને વચમાં ન લ્યો. ભગવાનને વચમાં લેવા મળે. તમે જો તો ભારતના સંવિધાન, આપણે બે વાતો કરી, પણ સંવિધાન નો શું વાક? સંવિધાન ને વચમાં લે, પોલીસ ને વચમાં લે, સરકાર ને વચમાં લે. તમે કેમ લખી નાખ્યું ડીડી સોલંકી? બરોબર, મારે સાંભળો. હા, બરોબર, એમાં સમાજને વાંધો ન પડે. બરોબર, આ મારો દીકરો એને આહિર ને આગેવાન કરે ને, આમ કરીને તેમ કરીને ડિંગલ કરે, બરોબર. નાગદાન ને? હા, નાગદાન ની પરિસ્થિતિ ખરાબ છે, પૂછી તો લેજો તમે. એ પરિસ્થિતિ 4-5 ફરિયાદો થઈ છે. હા, પણ એની બાયડી બિચારી મજૂરી જાય. મને બધું કીધું બાપા, એના ગામના સરપંચ છે ને આહિર સમાજના, એને બધી વાત કરી. બાપા એમાં કઈ લેવાનું છે નહીં, બરોબર. આ કોઈ પકડી જાય પોલીસ, કોઈ ગામમાંથી કોઈ છોડાવવા જાય એમ નથી. હા, એટલો કંટાળી ગયા છે ગામના લોકો એનાથી. આમાં કઈ લાંબી નથી, બોલાવતા નથી એને.